હાલો હાલો હેલો. હા સાગરભાઈ બોલે? હા. ભાવેશભાઈ બોલું, ક્યાંથી? રાજકોટ. બોલો. સાહેબ આપણે મહેશભાઈ દેવી પૂજક અહીંયા એમનો નંબર જોતો હોય તો. કોણ? મહેશભાઈ દેવી પૂજક, તમે જે એક ઓડિયો ચડાવ્યો ને હા. એનો નંબર જોતો હતો. નંબરમાં એમ છે કે મારે જોવું પડશે. હમ. કેટલાય નંબર આવી ગયા હોય પછી તો હા, એ ફોન તો આવી બરોબર જાય. છે. એ તો તમે તમારા ઓડિયો વિડિયો સાંભળું છું. હમ. હા, એટલે એ સાગરભાઈ નો, એટલે જે દેવી પૂજક સમાજ ના રહીએ ને ભાઈ, સાગરભાઈ ઓલા સાગરભાઈ જ ને આપણે મહેશભાઈ. હા. હા, તમારી સાથે વાત કરી હતી ને, ઈ ભાઈ ને નંબર હા જોતા તે હતા. જોઈ લેવું હશે તો આપી આમાં, કેમ કે મારે કેટલાય નંબર આવે એ પછી આવી જાય. હું કયા નંબર સેવ ન રાખું. હમ. તમે ભલે, કયા સમાજમાંથી બોલો? હું દેવી પૂજક સમાજ નો. કાંઈ વાંધો નહીં. હા હશે ને હા જોઈ સેવ હશે તો સાંભળીને કે મોકલી દે તમે, બરોબર? હા, એટલે એ ભાઈ ને દેવી પૂજક સમાજ પ્રત્યે બહુ લાગણી ભાવ હે ને. એટલે એ હા ભાઈ ને હા અમારા શું છે કે અમારો જે દેવી પૂજક સમાજ છે, અમારે અંદરો અંદર ની વાત આવે. એટલે હા હા. એની સાથે અમારે વાત કરવાની હોય. એટલે એને એટલે આપણે અંદરો અંદર ની એટલે કઈ રીતની વાત? એટલે અમારા સમાજની જે કોઈ પણ વાત આવતી હોય એ બારે વાત કરવાની, કોઈ બીજા સમાજને કરવાની, કોઈ સમાજ આખાને લાગણી દુભાય કે એવું બનાવ બનતો હોય હા. તો એમને એ પ્રમાણે આપણે કઈ રીતના દુઃખ લાગે છે અમારા સમાજ થી એમ એને દેવી પૂજક થી. એટલે બરોબર. આપણે એને એટલે મારે પ્રશ્ન એવો પૂછવાનો આવે. હા. હા, એટલે તમને જો એટલે કે ન કહીએ કે હું તમને મારે કઈ પ્રોબ્લેમ મારી વાત હોય, સાંભળો. મારી વાત સાંભળો સાગરભાઈ, હું તમને હા કોઈ વસ્તુ ન કહ્યું, તમે જો મેં તમને ફોન કર્યો તો તમે હા ઓડિયો વિડિયો ચડાવવાના જ છો. તમે મને ફોન કરો તો હું ચડાવવાનો છું. હા. બરોબર છે. ઈ કોઈ વસ્તુ હું તમને કહી જ ન શકું. બરોબર છે. અમારો સમાજ દેવી પૂજક સમાજના કોઈ પણ માણસ તમને રિંગ કરે હા. એટલે તમે ઓડિયો વિડિયો ચડાવવાના છો. એ તો આમાં તો જનરલી છે તમે કયો બરાબર. ને હા. જનરલ, એમાં વસ્તુ શું છે કે હું તમને પૂછું હમ. કે તમે કયા સમાજ માંથી બોલો, તો હા, એ કે હું દેવી પૂજક સમાજમાં, તો મારે ના પાડવાની. નો જ ના પડાય, બરોબર જ છે. હા. એટલે તમે અત્યારે તમારું નામ શું છે આખું? મારું નામ ભાવેશભાઈ. આખું નામ? હા, ભાવેશભાઈ બોલો ને. આખું નામનું તમારે ડિટેલ સરનામ જાણી શું કામ છે? મેં જે કઈ પ્રશ્ન કર્યો. એમ નથી, પણ એમ કદાચ તમે આમાં શું છે કે તમે કઈ આગળ બીજી કઈ વાત કરો તો હમ. તમારો ઓડિયો ચડાવ્યો તો મારે કેવા થાય ને કે ભાઈ ભાવેશભાઈ અહીંથી છે ને આ ભાવેશભાઈ દેવી પૂજક છે એમ. હું દેવી પૂજક જ છું. હા. ભાવેશભાઈ મારું નામ છે. હું રાજકોટ રહું છું. અને બરોબર. કોઈ સમાજનો આગેવાન નથી, કોઈ કાર્યકર્તા નથી, પણ એક દેવી પૂજક સમાજ માંથી આવું છું. પણ બરોબર. પ્રયત્ન એવો છે કે હા. તમે જે કાર્ય કરો છો, તમારી રીતે જે કઈ પણ વસ્તુ મદદરૂપ બનો છો, તેમાં અમે સહભાગી જ હોઈએ છીએ. એમાં કોઈ બરોબર. અમારે વિરોધ ન હોય. પણ તમારા કહેવાનો મતલબ સમાજના તો ઘણા આગેવાનો, તમારા સમાજના તમે જે માનો છો આગેવાનો, એ તો હું બધા ખુબ વિરોધ કરે છે. ના અમારા સમાજમાં આગેવાનો હશે, હા. મને ખબર નથી. પણ હા. ઈ કેવાનો મતલબ ઈ છે મારો કે હા. જે માનો કે અમારા સમાજની જે કઈ ભૂલ પ્રયત્ન આવતો હોય, જી. માનો કે હું તમને જે વસ્તુની રાવ કરું, એ ફર્સ્ટ આપી વાત છે. હા હા, સમજાઈ ગયું. જે હું તમને અમારા સમાજની રાવ કરું કે હવે ભાઈ સાગરભાઈ આ માણસ આમ કરે છે, ક્યાંનો આ હા. પ્રશ્ન, પણ હા. સમાજની અંદર પેલા નિર્ણય થાય, સમાજ નિર્ણય ન આપે ત્યારે આપણે હા. અન્ય જો પોલીસ કચેરી, કોઈ પણ કલેક્ટર, જે કઈ આગળ કરવું હોય એ કાયદેસર કાર્યવાહી એમાં થાય. બરોબર. ક્યારે કે તો સમાજની અંદર કોઈ એનો ઉદ્ધાર ન હોય, સમાજની અંદર કોઈ સાંભળતું ન હોય ત્યારે. હા. મારી બાકી પાસે 18 વર્ષના આવે છે. તમારા સમાજના ઘણા લોકો છે, મેં ઓડિયા ચડાવેલા છે દેવપુર હમ સમાજની. હમ જો દીકરીઓને મેં કામ કરેલા છે ના દેવપુર ના બરોબર, સમાજની, પણ અને કેવાનો 18 મતલબ વર્ષની તમારી દીકરીઓને કામ કરેલા તમે છે. તમે હું કઉ છું બધા સમાજના કામ કરો છો. હું ઓડિયો વિડિયો મારી હા. પાસે બધું પડ્યું જ છે અને સાંભળું હા. છું તમારું. હા. એમાં મને કઈ વિરોધ જ નથી, તમારો વિરોધ જ નથી મને, એમ કઉ છું. બરોબર. પણ વિરોધ કોઈનો નથી કરવાનો, ખાલી મારે પ્રશ્ન એવો પૂછવાનો, જે હમ. મહેશભાઈ છે, અમુક અમુક જે તમારી પાસે જે માણસો આવે છે, એનો જી. મારે એને અમારા સમાજ વતી અમારે પૂછવાનું કે તમને આ સમાજની અંદર કોઈ વસ્તુ તમને કેમ, તમે સમાજને કોઈ આપણા આગેવાન કે ગામના કે ના નાયત રિવાજની વાત છે, તો હા. ઈ વસ્તુ રહી ને અમારી પરંપરા હોય કે અમુક વસ્તુ જે બરોબર. અમારી માનો કાયમીની વસ્તુ જે હોય, એ હા. સમાજમાં એને નો મજા આવતી હોય, નો ગમતું હોય, તો સમાજમાં વાત કરવાની હોય પેલા. બરોબર. હવે
આ નાયતની વાત છે, સમાજની ભૂલી જાઓ. અમારી નાયત પ્રમાણે વાત છે. અમારે જે રીતિ રિવાજ છે, અમારા જે ભલે હું અમારે કહું છું, અમારા જે કુરિવાજો ગણે જે ગણે તે અમારી બરોબર પરંપરા છે. અમે એમના વડવાઓથી હાકી છીએ અને હાંકવાના જ છીએ. બરોબર કદાચ ગમે એ સરકાર બદલે, ગમે એ કોઈ પણ બદલે, અમારા ભાવેશભાઈ, વડવાઓથી 100 તમારા પેઢીથી હાલ્યું આવે વડવાઓથી છે. તમે જે તમારી પરંપરા જે આંકો છો ને, હા, બરોબર છે. બરોબર, હા. એમાં કોઈ ઓલું નથી. હમ. પણ તમારે આ જે સોખી કરવાની, જે દીકરીનો સોખી હા, કરવાની જે તમારી પરંપરા છે, છે રેવાની છે. બરોબર હા, બરોબર એ છે. પછી કોઈનાથી તમારી બદલશે નહીં. દીકરી એમ કે, હા. તમારી દીકરી એમ કે હા. કે મારે અહીંયા નથી જવું, તમે અહીંયા તમે પહેલેથી હા પાડેલી હોય ગઢિયાવની, હા. શું તો તમારી દીકરી ના પાડે કે હવે શું મારે ત્યાં નથી જવું, મને ઈચ્છા નથી, મારે ઈ છોકરો મને પસંદ નથી, કે હું મોટી થઈને, બરોબર, હા. બાળકી હોય ત્યારે તમે એને હા પાડી દીધી ઘોડિયામાં જ્યારે, હા. હા, બરોબર. બરોબર, હમ. ત્યારે તમે એમ કહો કે પછી મોટી થાય તો અહીંયા જવું પડશે, પછી ન જાય તેને દંડ ભરવો પડે. હા, શેના માટેનો? હે, શેના માટેનો? કે દીકરી ના પાડે છે ને હવે તમે પેલા આપણે નક્કી કરેલું તો હવે દેવીનો દંડ ભરવો પડશે એમ. બરોબર છે. અમારા સમાજ રૂલે જે નો થતું નો થાય, હોય. નો નો મારી વાત એ સાંભળો. વસ્તુ નો થાય અમારી ભાવેશભાઈ, નાતનો છે રિવાજ. એ વસ્તુ નો બને. પેલા મારી વાત સાંભળો. બને કે ન બને, અમારી નાતનો પ્રશ્ન છે. હું જો તમને તમારી પ્રશ્ન. નાતનો પ્રશ્ન હા, પણ હોય ને, મારી અમારી વાત સાંભળો, નાતનો મારી વાત તો સાંભળો. એ ભાઈ આખો મારો સાગરભાઈ, મુદ્દો ઉપાડેલો છે સાગરભાઈ, ભાવેશભાઈ. એક જ મિનિટ આપો હા મને ખાલી. કે હા જે અમારી નાતનો રિવાજ કે કોઈ પણ નાતનો રિવાજ હોય, હા અત્યારે તો બરોબર તમને છે. કહું સાંભળો. એક હા હું તમને એક દાખલો આપું ખાલી. કે જી જ્યારે આ તો હવે અત્યારે સમય પ્રમાણે જે ઉંમર લાયક થઈને આપણે છોકરા હા વરાવા પરણાવા માંડ્યા છે બધા. અમે જી ઘણા સમાજમાં એવું હતું. જી શું કેવાય, નાભીએ સાંડલો કરી દેતા એટલે તૂટી ગયા, દાખલા તરીકે હા, ગુજરાતીમાં. એ તો મને ખ્યાલ છે. બરોબર. ત્યાં સામે સામે સાંડલો થઈ જાય. હા બરોબર. એટલે એનો હા પ્રસંગ થઈ ગયો. એને મોટા બરોબર. થઈ, એને પ્રસંગ થઈ ગયો. એમાં દીકરા હા દીકરીનું કાંઈ હાલે નહીં. એના મા બાપનું ને સામે વ્યક્તિનું હાલે. એમાં કાંઈ બરોબર. કોઈ સંજોગે નહીં કોઈ નહીં નહીં વસ્તુ નહીં બને. નહીં 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 નહીં, વસ્તુ નો ચાલે, નો ચાલે, નો ચાલે. પણ તમે ઈ એમ કહો છો ને તમે દેવી કયો પૂજક છો. સમાજનો જે આ છે ને ભાઈ, એ રિવાજ મારે તોડવાનો છે, ઈ મારું આખું નો તૂટે. તૂટી જાય. નો ઈ તૂટી તૂટે. જાય નો. બીને, તો તમે કોઈ દીકરીની મરજી વિરોધનું તમે કામ કરજો પણ ભાવેશભાઈ. પણ તમે કેવાનો દીકરીની મરજી કહેવાનો વિરોધનું તમે મતલબ કામ, એને એપિડેટ કરી વારવાનું. મારી એને વાત સાંભળો. એને મારી વાત સાંભળો. ભાવેશભાઈ ને જે આ હા દેવી પૂજક સમાજમાં નથી મજા આવતી, અને આ હા, લોકોનો કુરિવાજ છે, તો એને એપિડેટ કરી વારવાનું. ઈ તમારો બરોબર ને? પ્રશ્ન છે. બાકી મારો તમને હા, બસ દીકરી બસ તો ન્યાય અપાવી મારો દો, બોલો. પ્રશ્ન. મારી હું ન્યાય તમારો અપાવી દઉં તમારો મારી. હું સાગરભાઈને એક જ પ્રશ્ન પૂછું છું કે હા સાગરભાઈને મારી હારે સેટિંગ નથી આવતું, તો ભાવેશભાઈને ફોન નહીં કરવાનો, એની હારે પણ જો વહીવટ નહીં ઈ રાખવાનો. તો બરોબર છે, પણ 100% બરોબર. ની વાત છે. પણ હું તમને એમ મારી કહું છું વાતનો કે તમે જવાબ મને ભાવેશભાઈ, યસ યા નો આપો. હું ઈ જ દઉં છું હું કે યસ તમે અત્યારે હું ફોન કર્યો કે મેં કર્યો તમને? મેં તમને કીધું. તમને મજા હા નો બરોબર. આવે. તો તમને મજા નો હા, આવે સાગરભાઈ ને. ભાવેશભાઈ નથી જો મજા આવતી, તેને તમારા કહી દેવાનું. કુરિવાજો છે ને ભાઈ સમાજના, હમ. ઈ બે રિવાજો મારે, હું તમને કહું ને આખું કયા મેં કયા કયા રિવાજ? આ જે તમે દીકરી સોખી કરવાનું જે કહો છો ને, હા. ઈ એક તૂટશે. હા. એ તમને ચેલેન્જ મારું છું ભાવેશભાઈ. હમ. અને બીજા રિવાજ ઈ કે તમે દીકરીને, તમે એમ છો કે ભાઈ દીધેલી હતી ને હવે દીકરી ના પાડે છે, ત્યાં દેવી જ પડશે, અને હમ. દીકરીની મરજીનું વિરોધનું કામ થાય તો તો ત્યાં સાગર રાઠોડ તંત્ર મને તો કહેજો. તો મારી વાત સાંભળો. તો હા મને પેલા તમે ક્યાંય પણ લેખિતની અંદર બતાવજો કે હા, દેવી પૂજક સમાજની અંદર તમને આગેવાન કે દાખલા એવું તરીકે એવું કોઈ એવું આગેવાન કોઈ સારા વસ્તુ કામ તમને કરવામાં આગેવાન વસ્તુ ન દેવી હોય પૂજક કઈ. સમાજની અંદર દેવી પૂજક તમને કોઈ સમાજ નું હોદ્દો ન હોય આપેલો. ભાઈ. આમ મારી જુઓ, વાત મારી વાત સાંભળો. જે જુઓ, અમારો સમાજ જો તમે એ બલિ શબ્દ પ્રથા ચડાવો છો, માંથી તમારામાં ન્યા નથી. આવીને તમારામાં નથી. અમારામાં કોણ કરે બતાવો. હે તમારામાં એક બતાવી જો ખાલી, લગભગ એક મારે બતાવો ઈ તો. જો હું ધર્મ આડો મારામાં તમે પડવા વાળો મને એક માણસ છું. મુદ્દો બતાવો. હું ધર્મી માણસ છું, વિધર્મી નથી. એક ઈ પેલા કહું. હા હા, અમે ભાઈ ઈ જ અમે કહીએ છીએ, ધર્મ જ કરીએ છીએ. કે તમે અમે આજ ધર્મી બલિ માણસ છે, પ્રથા અમે કરો છો વિધર્મી ને, નથી. તો કોઈ ધર્મ બલિ આડા પ્રથા જે પડવા કરાવો છો માંગતા ને નથી. ધર્મ ની, તમને ખાલી ભાળી જાય ને તો એ પોલીસ ફરિયાદ થઈ ગઈ હોય ને, તમને બોલાય, પોલીસ ને બોલાવી હોય ને, હ તો હ એમાં એવું ને કે સમાજનો વ્યક્તિ છે તો જ બોલાવે, કે હ હ આગેવાન છે, સમાજનો હોદ્દો આપેલો છે, એને હોદ્દો ન હોય. હું તમે જે એજ્યુકેટ કરો માણસ છો છું, ને, હું કોઈ એટલે અંગૂઠા ભાઈ છાપ એજ્યુકેટેડ નથી. માણસ હોય તો તમે મને આવો પ્રશ્ન જ ન કરી શકો. પણ અમારા સમાજનો જે રિવાજ છે, એ સમાજને તમે રિવાજ ફેરવવા આવો છો. ઈ તમને કોઈ રિવાજ ના, મારી ઈ પાસે તમને અધિકાર છે. તમારો મારી પાસે અધિકાર એ નથી અધિકાર અમારા છે. સમાજની અંદર મારો આવવામાં. પોતાનો સ્વ અધિકાર છે કે કોઈ દીકરી માથે અત્યાચાર પણ થતો હોય અમારા દેવી તો પૂજક સમાજ કોઈ પણ જો ભાઈ નાયતમાં જઈ દેવી અને બીજાની નાયતમાં તમે એક એવું છે. નાયત નું ન દલિત હોય. હું સમાજ એક હોય. 18 મારી વર્ષનું વાત કામ સાંભળો. કરું છું, એક દલિત સમાજ સમાજ નું નથી હોય, કામ સાંભળો. કરતો. દલિત સમાજ હોય ને, આપણે દલિત એલા ભાઈ સમાજ છે તમે ને,
દલિત સમાજ હોય કે દરબાર તમારા સમાજ સમાજની હોય. અંદર તમે કુરિવાજ હોય ને તો એને પ્રતિબંધ કરાવી શકો ના ના શક્ય ના ના છે. એવું કાંઈ ન હોય, એવું કાંઈ ન. ના તમે ના ના અમારા ના ગામની અંદર જોઈ જાવ તમે, હા આ દેવી પૂજક સમાજ રહે છે બરોબર છે, હા ઈ હા દેવી પૂજક સમાજ છે ને ભાઈ, હા ઈ હા કામ કરે ને તો હું તરત ત્યાં પોગી જાઉં. હા હા હા, નો ન્યા એ કામ નો થાય, એ સાગર રાઠોડની ગેરંટી સાથે તમને કહો પણ ને, એ તો મેં ખબર જ જાહેર છે કે સેવા આંગળી છે. ખૂટે ને તમે બધા ખૂટાડો છો. અરે તો તમે કરો કાલ. કેનો પણ હું તમને શું હા કહું તો છું કરો. કે દેવી પૂજક અહીંયા સમાજ એક સમાજ એવો છે કે તમારી બધાની આંગળી ખૂટે છે એટલે ખૂટાડો છો. અરે પણ તો ભાઈ બીજા સમાજમાં કયો, હે બીજા સમાજમાં કયો કે આ પ્રથા છે કે એટલે મારે દીકરીની મંજૂરી ભડવાયું નથી. કરવાની, તમે કયો ને મારે ઉભેરો ભડવાયું કરવાની. એટલે એટલે તમે તો ગોતો, કેમ કેમ કે તમે તમે કે તમારી સમાજ. આંગળી ખૂટે છે ભાઈ, હે તમે કેમ કયો આંગળી ખૂટે છે એમ? પણ દેવી પૂજક સમાજ નાનો એવો સમાજ છે, એલા ભાઈ એવું ન હોય અશિક્ષિત છે. કાયદાકીય દેવી રીતે. પૂજક એવું સમાજમાં ના 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 એવું ન માનો હોય કે ભાઈ. કઈ ખબર નથી પડતી ના ના એટલે ના ના તમે ના આ ના બધું ના એવું તમે કાંઈ બીજા નથી. તમને અન્ય ખબર સમાજ નથી પડતી, આવી, ઉભેરો. અન્ય સમાજના તમને યુવાનો ખબર આવીને નથી અમે પડતી. આગેવાન થાય છે. તમે ઉભેરો, હમ તમને ખબર નથી પડતી. હમ તમને તમારા સમાજમાં તમને એટલું તમે બોલો છો, તમને ખબર પડ્યા વગર બોલો છો, બધી ખબર પડે. તો તમે કેમ કહો કે અમને ખબર નથી પડતી એમ? હમ તમે અરે કેમ કહો અમને અમને ખબર નથી પડે પડતી? છે, નથી ખબર પડતી એને તમને ફોન કરવા આવે ને. તમને ઈ તો જેની એક મારી વાત માહિતી સાંભળો, માંગે છે. જો ભાઈ, મારી એક જ વાત ઈ એક કહેવાનું માહિતી માંગે છે કે ઈ એનું અમે કામ કરી દઈએ છીએ, અને એનો કામ કરેલો પણ હોય એનો કહેવાના એવિડન્સ પુરાવાનો મતલબ ઈ ઓડિયો જ છે. મૂકવી છે. તમને હું એક જ વાત સમજાવું છું કે હા તમારી પાસે જે માણસ આવે છે હા ઈ એને નથી આવડત, નથી બુદ્ધિ, એટલે તમારી પાસે આવે, એટલે નકર સમાજમાં ઈ નહીં હોય. વસ્તુ ઈ સમાજમાં નથી એટલે તો આવે છે. સમાજમાં કેમ ભણેલા કે તમે ગણેલા કોઈ સમાજમાં આપો માણસ છો, નહીં હોય ઘેરે. તમારા સમાજના આગેવાનો જે છે કરણ તો એ સાથળિયો સમાજ છે. બારો, તો સમાજ બારો એમણે એના મારી વાત દીકરા સાંભળો, દીકરી બીજે બીજે મારી વાત વરાવા જાય ને. સાંભળો. એવું ન હોય. તો તમારા સમાજની દીકરીને એ બીજા સમાજમાં પ્રેમ થતી નહીં લગ્ન કરવાના? ના નો જ અમે નો દઈ ને. એવું ન હોય હો ભાઈ, તમે નો જેવું ન હોય. દીકરી લવ મેરેજ કરી શકે, આ કાયદાકીય રીતે દીકરી લવ થઈ શકે. મેરેજ કરે તો એને જવા દેવાની, કોણ ના પડે? જવા દ્યો. તો કેમ, તો કેવી જવા દો? પણ એને સમાજ તો અમારા સમાજમાં સમાજનો દીકરો અપનાવવાની. કદાચ, અમારા સમાજનો દીકરો કદાચ અધીરો સમાજની દીકરી કે દીકરા સાથે લગ્ન થયા હોય ને, તો ઈ પણ કરી શકે, કાયદાકીય રીતે પણ બધું એનું કહેવાનો થઈ શકે, મતલબ, કહેવાનો કોર્ટ મતલબ મેરેજ થઈ શકે. કે તમે ઈ એમ કહો કે અમારા સમાજમાં થાય એટલે એવું થોડું હાલે ભાઈ. ઈ બધું ઈ તમે જે મને પ્રશ્ન આપો છો ને બાપુ, ઈ હા પ્રશ્નનો હું બધું સમજુ છું તમારો પ્રશ્ન. પણ હા ઈ વસ્તુ મેં તમને કીધું કે ગમે એની દીકરી બગડે એ બગડી હા કહેવાય. ઈ દીકરીને જાતિ કરી બગડી નો દેવાની. કહેવાય, ઈ બગડી નો કહેવાય, આ એનો એનો બગડી અધિકાર કહેવાય છે, અમારા બગડી નો દેવી કહેવાય. પૂજક સમાજની ઈ દીકરી. તમે તમારા સમાજ આ તમે ઈ માનો છો ને, ઈ તમે એ ખોટું માનો છો. ના 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 બાકી ના ના બગડી ના. નો કહેવાય. બગડી કોને અમારા કહેવાય? નાઈટ નો રિવાજ છે એમ કહો. અમારા નાઈટ ના રિવાજ ને કોઈ ફેરવા તમારા વાળો નાયત છે ના જ રિવાજ નહીં. એવું ને એવું ન હોય. નાયત નો કોઈ રિવાજ આ ફેરવા વાળો તમારા બે સાગરભાઈ રિવાજ ફરે ને, હા તમારા બે રિવાજ ફરે તો સાગર રાઠોડ તમે યાદ કરજો, 5-15 હોળે નો પડે. ફરી જાય. અરે સાગર આ રાઠોડ ની ભાવેશ ચેલેન્જ છે હળવદિયા કહે છે કે હું તમે ચેલેન્જ મારું આમ છું, નો જુઓ, ફરવા દઉં. આ ફરી જાય અને તમારા સમાજની અંદર દીકરી સોખી કરતા હોય ને કોઈ, તોય મને હા કહેજો. અને ક્યાંય બલિ અરે પ્રથા આખી હાલતી હોય તોય મને દુનિયામાં કરે કહેજો. છે, આખી દુનિયામાં બધું બે બધું એલા કરે પણ તો છે. મને ખાલી ખાલી કહેજો ને કે સાગરભાઈ અહીં દીકરી એટલે સોખી છે, અમારે કરવાની છે, ભડવાયું કાલે કરવાની અમે તમારે તમારી પાસે તો અમારા કેવું, સમાજની. તો મને ખબર હોય તો મને કહેજો, મને ખબર પડે પણ ને મારી ત્યાં મને વાત સાંભળો તો સાગરભાઈ, કે તો ભડવાયું મારા કરવાની. સમાજની એ ભડવાયું વસ્તુ મારે નો કરવાની હાલે, તો એ વસ્તુ હું નુકરી નો તો કહેવાઉં. તમે એમ કહો છો કે નો હમ કરીએ પણ તો પાછા તમે એમ કે બે બાજુ આમ કહો છો, તમે એ પાછા એક બાજુ હાલો, બે બાજુ હાલો, ડબલ ઢોલકી નો બનો. જો એક ભાઈ, વસ્તુ કરો, જો ભાઈ સાગરભાઈ, કહું છું બે ને વસ્તુ કે નહીં હાલે મારે ભાઈ, એક મારા વસ્તુ દેવી બનો. પૂજક સમાજની અંદર કાંઈ પણ હા, પ્રથા છે વડવા વખતથી હાલી આવે છે એ અને પ્રથામાં હાલવાની છે જ ને છે. ભાઈ, દીકરીની ગમે મરજી એવડી વિરુદ્ધ નું સરકાર કામ ભલે થાય ગમે ને, તે બદલે. સરકાર બરાબર. સરકાર વિરુદ્ધ નું કામ કરો માં તમે, હું તમને હા કહી દઉં છું હજી, હા તમે હા. સંવિધાન વિરોધ ની વાત કરો. દીકરીની મરજી નહીં હોય ને ભાઈ, સંવિધાન મુજબ હું નથી અમારા સમાજની રીતિ રિવાજની વાત કરું ઈ છું. એમ નો હોય, એમ નો હોય. તમે એમ કહો એમ નો હાલે. કેમ કે છે અમે ને ક્યાંય વસ્તુ જો શું છે, અમે બીજું કાંઈ અમે કોઈ તમારા સમાજની સરકાર અંદર વિરુદ્ધ જાતા દીકરીની હોય. હું મરજી હોય છે ને, હા બીજે હા. મરજી તમારી દીકરી સમાજની મરજી, તમે મરજી વિરુદ્ધ નું કામ કરશો ને બીજે તમે અહીંયા પરણાવશો, જોઈ હવે ઈ કેટલાક એમાં ના ફોન આવે દેવી પૂજક ના તમારા. કાંઈ વાંધો નહીં. મને તમે નંબર ચડાવી દેતા દો. જાવ ને ખાલી બધાયના. કોનો? જે તમને દેવી પૂજક દેવી સમાજ પૂજક કોઈ ફોન સમાજના કરે. આ તમારો ચડાવી દે, હા હે તમારો જ ચડાવી દે. તમે દેવી પૂજક જ છો ને? કેમ મારો તમે કેમ દેવી પૂજક સડાવ? છો ને? આ તમે અત્યારે આટલી ચર્ચા કરી ને કે હમ. તમે આ રીતની વાત કરી ને કે ભાઈ હવે હું આ નો તૂટે એટલે આ તૂટે, હવે તો ઈ તમે જોઈ લેજો. એટલે આ તમારે રિવાજ તૂટે, આ ઓડિયો ચડાવવો છે એમ? આ ચડી જાહે. તો આપણે જોઈ કેવો સડે. એટલે સડશે તો શું કરી લેવો તમે? ડાયરેક્ટ તમને તમારી ઉપર એફઆઈઆર થાય, કેસ થાય. કેમ નો એફઆઈઆર થાય? વાત તો મારી ઈ વસ્તુ મારી થાય, ઈ કાયદા કરી, ઈ પણ કાયદાકીય મારી વસ્તુ થાય. મારી બાકી છે ને મનોવર્તી વગર સાગરભાઈ તમે પાસે, ઓડિયો ન જો ભાઈ ચડાવી શકો. ભાવેશભાઈ, હું સાગરભાઈ તમને પાસે રજા તમારે આવવું મંજૂરી હોય ને આપું તો કે તમારે, સાગરભાઈ મારો ઓડિયો ના ના ચડાવજો તો ના તમે તો ઈ ચડાવી આવી શકો. ડિબેટ તમારે જો આવી રીતે ખોટી માથાકૂટ કરવા આવવાનું જ નહીં કોઈએ. પણ હું શું ચોખ્ખું કઉ છું, તમને મારા ગુજરાતીમાં સમાજની કહી દઉં છું, અંદર તમારે કહી દેવાનું, મારા સમાજનો ફોન આવે નહીં 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 તમારે નહીં, એક સમાજ વસ્તુ હું કહી નથી માનતો. દેવાય. હું 18 વર્ષને માનું છું ભાઈ, 18 અમે વર્ષનું કામ અમે કરું છું દેવી હું. પૂજક એવું કોઈ છીએ. મારી પાસે, તમે દેવી પૂજક છો ને, હા હા. તમારા સમાજની દીકરી એક આ તમે ફોન મૂકો ને 5 મિનિટ પછી દીકરી ફોન કરશે ને કે મને તકલીફ છે, તરત હું દૂર કરી.
હા. બરોબર, ઈ તરત હું એનું કામ કરીને કેમ કે 18 વર્ષનું કામ કરું છું. કાંઈ વાંધો નહીં. તો ઈ જે દેવી પૂજક દીકરીનો કે એના મા બાપનો હા, કોઈનો ફોન આવે મને નંબર આપજો ને ખાલી. હું કામ નંબર તમને આપું? ફોન તમારે કરે, એટલે થોડો બંધ તમને લે તમે કોણ છો તમને નંબર તમને આપું વળી? ફોન કરે તો નહીં મને નહીં કહેજો. નહીં 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 ભાઈ, ઈ તમને ફોન નો ઈ એવું નથી. તમને હું નંબર આપું ને એવા કરવા કરતા હું સેવા કરીને એનું કામ ન કરી તો તમને હું કામ નંબર આપું? સેવા કરવી હોય તો તમે ઓડિયા નો ચડાવાય ઈ તમારાથી. ઓડિયા જો ભાઈ, તો ઈ ઓડિયો તો સડે તેનું ઓડિયા કામ નો છે કે ચડાવાય ને. એવિડન્સ ઈ તો પુરાવો તમારી હોય. તમે મારી સમાજ વાત તમે સાંભળો, તમે કમાવા અને ફેમસ સેવા થવા નહીં આવ્યા છો. નહીં 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 તમે ફેમસ નો આ મારો ફેસબુક ની ફેમસ જ અંદર છે ઈ જવો. ભાઈ આ હું ફેમસ જૂનું જ થઈ છું. ગયું મારી પાસે. હું હું લગભગ ફેમસ જ ઝાઝા છું ભાઈ. ટાઈમ થી તમે ફેમસ થવા અને હું સોશિયલ એલા ભાઈ મીડિયામાં જે ફેમસ જ કોઈ છું. સોશિયલ મીડિયા ની અંદર મારું નામ તમ તાર પહેલેથી ન કરે ફેમસ છું. સોશિયલ હું મીડિયામાં ન હોય ને તોય. ના ના તો હું બરોબર, તમને કહું છું તો તમે સડાવી જ ન હોય. કોઈ માણસ નો સડાવી એટલે કેમ એવું બદનામી થોડું જન 18 વિડીયો વર્ષના તમે કામ મેકતા કરીએ છીએ હોય. અને કાયદેકીય માહિતી આપી છે, પોલીસ ફરિયાદ લેવડાવી છે, બધું સડાવીએ છીએ. કેમ ન સડાવીએ? કેમ કે આપણે એનો એવિડન્સ પુરાવો છે અમારી પાસે, મારો અધિકાર છે. પણ હું એવિડન્સ સોશિયલ પુરાવો વર્કર છે છું. તો એ તમે એમ નથી. તમે નહીં નહીં તમે નહીં એ ત્યાં જઈને વસ્તુ ન તમે બને. રૂબરૂ જઈને વાત કરી શકો. તમારે એ આ રૂબરૂ સોશિયલ એવું મીડિયામાં ઘટના હોય ક્યાં તો સડાવવાની રૂબરૂ વાત જવી આવે? પડે. જો ભાઈ રૂબરૂ હે? એવું હોય તો ઘટના રૂબરૂ જવી પડે. સોશિયલ મીડિયામાં સડાવું તો બીજા વ્યક્તિને મારો કોન્ટેક્ટ નંબર મળે. ના આ ના તમને ના કેમ ના ના. મળ્યો? તમને કેમ માહિતી મળી કે સાગરભાઈ ને વાત કરી? તો એ રીતે હા આપણે હા. સડાવવું પડે. એમ નો સમજો ને? સડાવાય ને. હું થોડો સડાવે એવું કાંઈ તમારું છે એવું ન આ તો મારે રેકોર્ડિંગ કેમ સડાવું એવું ન તમને હિસાબ એવું ન કરી? હોય એવું ન હોય. હું તો કાયદેસર હું તમને કહું ને, તમારી દીકરીની મંજૂરી લેવું છું કે ના ભાઈ ના તમારો ના ના ઓડિયો ના ના. વિડીયો સડાવવાની મંજૂરી છે. આપણે ઈ ઈ એમ કહે છે ઈ કે ગામ ઓકે છે. ગામનું નામ અને દીકરીનું નામ ને એના મા તમારું બાપ નામ ઉભો રહો, આપવાનું. તમારું નામ હું આ ગામનું નામ કયું છે તમારું? રાજકોટ. હા બસ, તો એ આ સડાવી દે. કેમ કે રાજકોટ કીધું ને તમે, કેમ ગામનું નામ આ આવી ગયું? હમ. આ રાજકોટ નું આવી ગયું ને? હા આ રાજકોટ ચડી જાય હવે. તો તમે સડાવજો. પછી જો હા. તમે પછી નો કેતા કે એફઆઈઆર થાય કે પોલીસ કેસ અરે થયો પણ કે એફઆર જો પોલીસ કેસ થાય ને ભાઈ, તો હા એ હા તમને સ્વતંત્ર અધિકાર મળેલો છે. હા હા ફરિયાદ કરી શકો તમે. બાકી તમે એમ હમ છે કે અમે અહીંયા આવીને તમે આમ કરીને તેમ કરીને, ઈ તમે ભૂલી જવાનું. કેમ કે એમાં છે ને પછી જામીન ન મળે. એમાં શેમાં જામીન લેતા આવવું પડે. ઈ કેમ વસ્તુ કેમ થાય બધી. કેમ અહીંયા એમાં તમે કદાચ એમ છે ને તમે ફરિયાદ કરી શકો, કાયદાકીય રીતે લડી શકો. બરોબર. પણ કાયદેકીય લડવાની વાત છે ને. તમને હા હું ક્યાં બાકી તમને કહું છું કે તમારી ઉપર કઈ હું તમને હા બાજવા તમને હું શું કહું છું કે મારા દેવી હા પૂજક સમાજનું તમે કઈ કામ કરો તો સોશિયલ હા મીડિયામાં ચડાવવાનું બદનામ કરવાનો ધંધો શું લેવાનું કરો કરો તમ તારે હું ધંધો ક્યાં ના નહીં નહીં પાડું નહીં છું. નહીં ધંધો નહીં. સડાવી તમારા દેવી પૂજક સમાજનું કામ કરી, દીકરીનું કે દીકરાનું ગમે એનું હું કામ કરી, પણ એમ કે નહીં બાબાનું તો હાલો ઈ XYZ, તો ભાઈ ઈ તમારા તમે બાપુજીને તમે ફોન આવ્યો ફેમસ હોય ને થવા તોય કરો છો ને. ફેમસ નહીં. હું જો તમને કહું ને, એનું હું હમ મેટર પતાવું, તમારા દેવી પૂજક સમાજનું કોઈ પણ કામ XYZ મેટર પતાવું, તો હમ ઈ વિડીયો હું ચડાવી હું આખા સમાજને હું તમને કહું છું ને, હમ તમારે તમારે જેટલી તમારી મદદ જે તમારથી થાય ને મહેનત એ કરી લેવાની છૂટી. એમ કાયદાકીય રીતે મહેનત તમારે કરવાની બધી છૂટી. કેમ કે એમાં એવું સંવિધાનમાં નથી કે આવેલું કે 1 વર્ષનું કામ કરવું, 18 વર્ષનું કામ કરવાનું હોય. હું તમારી જેમ 1 કરો વર્ષનું નથી માનતો, પણ 18 વર્ષને માનું છું. કાયદેકીય કામ કરો. નાયકમાં કાયદાકીય આગેવાન કામ થવા કરી ન છે. કરો એમ. કોઈ આગેવાન જો કાયદાકીય કામ કરીએ છીએ, હું તમને ઈ જ કાયદાકીય કહું. કામ કરો. તમે હા નાયક જે બીજી સમાજ કોઈ પણ હોય એની હા અંદર તમે આગેવાન તરીકે કે ત્યાં તમે એવું ન હોય, એવું ના ન હોય. તો ત્યાં તમે ઈ તમે થવા ન બીજી બેહો. ઉપર ગમે એ સમાજની દીકરીની મરજી વિરુદ્ધનું કામ થતું હોય ને મને કહેજો. જાઓ, તમારા કેને સમાજનું નહીં. કેને ગમે એ સમાજની દીકરી હોય ને, હ હ 18 વર્ષમાંથી ગમે એ સમાજની દીકરીને અમારે મરજી મારે વિરુદ્ધનું કામ અત્યારે બીજા થતું હોય. સમાજનું નામ નથી લેવું. હું તમને બધું પણ મારી મારી વાત પાસે સાંભળો. આધાર બધું તમે પૂરું. તમે તમ તારા નામ લ્યો ને મને કયો કે આ મરજી વિરોધનું કામ શું છે, ત્યાં તમ તારે હું ન્યાય અપાવી બસ. પણ એ અને નો ન્યાય નો અપાવું ને વિડીયો અપાવ્યો કે મૂકી, એટલે આ મારી વિડીયો વાત મૂકી સાંભળો. ન્યાય આપે, નો અપાવ્યો કે એવું ન બને. આ ભારત પણ દેશ મારી છે, વાત એની અંદર સાંભળો છે ને સંવિધાન સાગરભાઈ, હાલે છે. મેં તમને પેલા કેમ સપોર્ટ કરી સાગરભાઈ સંવિધાન કે થકી દેશ હાલે છે, એમાં પણ તમારી થકી દેશ નથી હાલતો. તમે એમ મારે કેમ નો અપાવ્યો દેશ કે એ વાત દેશ ખોટી છે. હાલ દેશ સંવિધાન થકી હાલે છે. હું બધું હા બધી મને ખબર પડે છે. પણ દેશ હા હકાલવાની વાત છે. આ દેવી પૂજક સમાજને હકાલવાની વાત નથી. તો દેવી પૂજક દેવી પૂજક સમાજમાં સમાજના તો આગેવાન થવા નો કુરિવાજો છે ને નીકળો ભાઈ. અને તમે એવું ફેમસ ને એવું થવા નથી, દેવી એવું પૂજક નથી, એવું સમાજના ફેમસ નો નામે સવાલ નથી. આગેવાન દેવી નો પૂજક થાવ. સમાજ તમારે કેટલી મહેનત થાય તમારી? તેની તમારા સમાજની અંદર તમારથી કેટલી મહેનત થાય? તમે કેવડા હે? મોટા આગેવાન છો? અમે બધી મહેનત કરીએ છીએ. આ તો પૂરેપૂરી મેં કરી લો, કોઈ વસ્તુ બાકી ન રાખતા. હા બરોબર, પૂરેપૂરી હા મહેનત કરી લો. આ તમારા કુરિવાજો છે ને તમારા પણ સમાજના, એની સામે અમે નો દીકરી વિરુદ્ધ નું હાલી. કામ. અમે અમારે નો કરીએ ગાય. અમારે સમાજમાં રહેવું. સમાજ બહાર આરે નથી વાત કરવાની. તમે આ ઈ સમાજની એવું ન અંદર હોય. નો હું આવી 18 વર્ષનું તમે કામ કરું એવું ન હોય. એવું સમાજમાં નો આવી કોનું. હું 18 વર્ષનું કામ કરું તો મેં પણ સારું મારે કરું છું ને. તમારા સમાજનો કે વિરોધ, હું કઈ તમારા સમાજનો વિરોધી થોડો છું. આ વિરોધ જ થાય છે ને. આ વિરોધ ના કરો. નો જ વિરોધ થાય. તમે તાઈન વિરોધ કરીને નહીં ફેમસ નહીં થાવ નહીં છો. નહીં. તમે રૂપિયા એટલે કમાઓ. તમારું નામ કમાવો. રૂપિયાનો સવાલ નથી. રૂપિયા મારે તાઈન નથી. હું કઈ મારે કઈ રળવા જવું પડે એવું નથી. તમે પણ સમજતા નથી. રડવાની વાત તો છે. તમે ફેસબુકમાં જે ના ચડાવો નહીં છો. નહીં 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 તમે નહીં, હું તમે જો ચડાવું છું ને. અમે ઘણી જગ્યાએ કામ કરી છે. તો અમે હા, એને અમુક વસ્તુ જે નો મેકવાની નો મેકીએ કે બીજા એવું સમાજને ન જો બીજાને તમને કહું, કોઈ નો મૂકવાની સમાજનું વસ્તુ અમારા એવી તો કોઈ આવતી નથી મારી પણ પાસે. હું નો મૂકી શકું એવી પણ તો કોઈ અમારા વસ્તુ ખુદના આવતી નથી. સમાજની એવી વાત આવે ને. તમારા આજની સમાજની તારીખમાં દેવી મારી પૂજક પાસે આવી. સમાજની મારી હું વાત કહું સાંભળો. છું. આજની તારીખમાં મારા સમાજની એક વાત આવી.
હા હે ઈ જે સમાજની વાત આવી, સમાજની વાત હા. સોશિયલ મીડિયામાં ન જણાવી. મારે એવું સમાજને ન 5 હોય. જણાને ભેગા કરીને મારે વહીવટ કરી લેવાનો હોય. જો એ તમારા ઘરની વાત થઈ ગઈ, બાકી જો મારી પાસે આવે ને, હું કાર્યકર તરીકે હું છે ને ભાઈ એવિડન્સ પુરાવા સાથે તમે મેં કામ કર્યું હોય ને કાર્યકર્તા એટલે હું છો મૂકું છું. એમાં ના નથી, તમે મોટા હા કાર્યકર્તા છો, તમે સમાજ સેવક છો, પણ હા. દેવી પૂજક સમાજના આગેવાન તરીકે, કાર્યકર્તા તરીકે નથી. એ દેવી પૂજક સમાજના આગેવાન નથી દેવી એવું પૂજક તમે માનો છો સમાજમાં ને? તમારો તમે અધિકાર એક નથી કઉ માનો છું. છો, તમે એક માનો છો ને? કેનું? દેવી પૂજક સમાજના લોકો મને ઘણા ચાહે છે, એ તમને ખબર છે? પણ જો ભાઈ અમે દલિત સમાજ ભેગા નાના મોટા થયા છે, એમાં તમે હા ઈ રેવા તો દો કે તમે હું કઈ એવું એવું તો નથી તમે તમારી પૂર્તિ રાખો. કે ને તમે હું શું કઉ મને છું, મને નથી માનતા ને? ના જરાય નહીં. તો પછી તો હું બિલકુલ તમને નથી માનતો. બરોબર, હું તમને નથી માનતો, હા તો તમે મને તમારી નથી પૂર્તિ માનવાના. રાખવાનું હોય, તમારા ઘર પૂરતી રાખવાનું હોય, ઘર તમારી પૂરતી પૂરતી ન રાખવાનું હોય, તમારે. સમાજ પૂરતી હોય, મારે એ મારા સમાજ તો સમાજમાં કઈ તમે રહેવાનું છે, થોડા સમાજ કઈ બહાર ઠેકો ઉડે લઈને નહીં. નીકળી જાય એવું ન હોય. એવું અને તો જે સમાજ કોઈને તમને કહે છે? જો તમને અમારા સમાજ કહે સમાજને છે? જો સાંભળો તમને સમાજ સાંભળો પૂછવા આવે છે? પણ હા પૂછવું પડે. એમ હું તો સમાજ તમને ને પૂછવા આવે છે? પૂછવાનું, સમાજમાં રહેવું તમે એવી પૂછવું પડે. ઓથોરિટી ધરાવો છો કે તમે કામ કરી દો સમાજને એવી હા ઓથોરિટી કરી ધરાવો છો? દઈશી ને, કરી દઈશી. હા તો પછી તો તમારો સમાજના લોકો મારી પાસે કેમ આવીને મારી પાસે કેમ પણ કામ કરાવે કહેવાનો છે? મતલબ ઈ છે, એને અજાણું હોય, એને ખબર ન હોય કે આ કામ અમારા તો કઈ સમાજથી ખબર થાય ન તો. હોય. એમ પણ એમ બે અમે બાજુ નથી, ડોકલી અમે મારો માં બદનામ એવું નથી ન કરતા હોય. તમારી કોઈને. એવું ન હોય. તો તમે બે બાજુ ડાકલી વગાડો માં એક બાજુ રહ્યો, તમે બે હું શું બાજુ કઉ વસ્તુ કરો છું, તો ખોટી પડે જો ભાવેશભાઈ. મારી વાત સાંભળો સાગરભાઈ, હા એક જ મિનિટ. કે હું શું હા કઉ છું કે જે અમુક વસ્તુ જે આવે એને અમારા હા. સમાજની અંદર પતાવવાની 5 જણા થાય, ઈ સમાજનો રૂલ ઈ આવે. વસ્તુ તમે પછી જે કોઈ તમે સમાજને તમારી પૂર્તિની સમાજની વાત રૂલે થઈ ન ગઈ. પતાવવું હોય એને એફિડેટ હા. કરાવવાની છૂટ છે. ભાઈ એને તમે અમે સામે તમારી બેન કહી દે તમારી કે તમે પોતાની તમ વાત તારે થઈ ગઈ. યોગ્ય તમારી લાગે એ કરો. મારી વાત સાંભળો. તમે છે ને ભાઈ, હા હા તમે બોલો બોલો. તમારી પૂર્તિની વાત થઈ ગઈ બરોબર. ઈ ના હું તમને નથી કહેતો તમે શું કરો હું નહીં, એમ હું તમને હમ પૂછવા નથી આવતો. હા બરોબર મારી છે. મરજીની વાત છે, મારે શું કરવું એ મારે કે રીતનું હાલવું એ મને ખબર છે. બસ બસ ઈ તમારે મને તમારી ઈ ન તમારી રીતે કહી તમે શકો. હાલી શકો, તમને પ્રતિબંધ ન કરી હા શકો, પણ બરોબર, એક પણ જ તમારા વસ્તુ. સંબંધના લોકો કોઈ આવે હા તો એને હું કામ કરી દઉં એ તમે મને ના થોડા પાડી શકો. પણ હું તમને છતાંય તમારો હજી કોઈ એવો અધિકાર છે કે મારો તમે મને અધિકાર તમે પાછા એવું કહી શકો કે ભાઈ તમે પેલા એના નંબર મને આપો ને તમે પેલા મને આપો, હું એટલે તમે તમને એવું ઈ જ કઈ કઉ મારી છું પાસે ને, થોડો કઈ. સાગરભાઈ ને હું ના નો પાડી ગયો 18 હા વર્ષના બેન દીકરીઓ જાય કે કોઈ બરોબર. યુવાન જાય તો હું ના સાગરભાઈ ને નો કહી નો શકું. પાડે આ નો જ બરોબર, પડી શકો ને. પણ હું મારા સમાજ પૂરતી તો વાત કરી શકું ને. એમાં તમારો તમે અધિકાર નથી તમારા મારા સમાજ સમાજની નહીં અંદર નહીં નહીં, આવવાનો. તમારા સમાજની અંદર તમે જે કરો ને એ મને વાંધો ન હોય, હા પણ તો તમારો પછી સમાજ તમારે મારી પાસે આવે તો મારે ના પાડવાની. તમને મેં કીધું નથી કે તમે ના પાડજો હા એમ, તમારે આવે તો હું તો આખો દીમાં 50 જણાનું કામ કરજો. અરે ભગવાન જો તમને 50 જાજુ જણાના દે. કામે કરવાના છે ને, ઓળીએ ચડાવી. પણ ઈ તમારો મોટો પ્રોબ્લેમ જો ઈ છે ભાઈ કે નહીં 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 એનાથી નહીં, ઈ તમારે ફેમસ એવિડન્સ થવું પુરાવા છે, એનાથી તમારે એવિડન્સ રૂપિયા પુરાવા કમાવા છે. રૂપિયાનો સવાલ નથી. એવિડન્સ પુરાવા લે સાથે હું કામ કરું ને સાગરભાઈ, ભાઈ, ઈ રૂપિયા મૂકું કે કમાવાનું ભાઈ આ સોશિયલ હું મીડિયા 18 વર્ષનું આ કામ તમે કરું છું. ફેસબુક પર તમારે એક આ મારા હમ ચેનલ ની અંદર તમારે 1 વર્ષના વિડિયા છે? હમ તમારે 1 જ વર્ષના આખી ચેનલ માં વિડિયા છે? હું તમને એમ પૂછું છું. જાજા તો મને ઈ લાગે છે. તમે જોઈ લો પેલા. બધું હું ચેક કરીને જ મેં ફોન કર્યો હોય. નહીં 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 નહીં, આખા તમારા એક સમાજના મારા હે આખી ચેનલ ની અંદર પણ 300 મારે વિડિયા છે, એમાં તમારે એક સમાજનો મેં વિડિયો નામ ન હોય. મહેશભાઈ વાસીને તમને કેમ કર્યું જો ઈ ભાઈ તમને ને મારે. મહેશભાઈ તો દેવી પૂજક છે બરોબર. તમે અત્યારે હમ દેવી પૂજક છો ભાવેશભાઈ? હા દેવી પૂજક જ છું હા ભાઈ. તો તમારો ઓડિયો ચડાવી તો બીજા વ્યક્તિ મને ફોન કરશે કે ભાઈ દેવી પૂજક ભાવેશભાઈ, તો મારે હમ ના પાડવાની? હા કે મારો નંબર દઈ દેવાનો કે આ ભાઈ ઈ એવું હતા. થોડું હોય. આ તમારો નંબર સેવે ન હોય. બોલો. પણ સેવ હું તમારો નો કરતો હોય, તમે એનું મારા કારણ નો છે કે મારે કરતા હોય. 200 ફોન આવે, કેટલા સેવ કરવાના? પણ આખો દીમાં તમારે 200 આવતા મારે 400 આવતા છે. બધાને એટલે સેવ ભાઈ કરવા હવે નો બેહવું. 400 બધાને સેવ 400 કરવા આવતા નો હોય ને એ બેહવાના માણસ હોય. આવી વાત જ એને ન કરે જેનું કામ ભાઈ. પતી જાય. 400 નું મોઢું નથી ભાઈ. મારી 400 વાત આવતા સાંભળો હોય ને એ ભાઈ, જો ઈ મોઢું માણસ અલગ બતાવવાની હોય. વાત ન હોય તો ભાઈ મોઢું 400 બતાવવાની. ફોન આવતા હોય ને એવો ઈ માણસ તમે જે વાત કરો ને એ પેલી ખબર પડી જાય કે તમારે હમ 400 નહીં પણ 4 ફોન આવવા ઈ વાર લાગે. હા સમજાણું? તમે કેમ કે તમારી વાત ઉપરથી ખબર પડે કે તમે આ રીતનું જો તમે કઈ રીતનું તમારે જે તમે એને કુરિવાજો છે ને તમારા સમાજની અંદર જે છે ને કુરિવાજો છે ઈ તો રહેવાના જ છે, વડવા વખત હાલ્યા આવે છે. અને જે ઈ ધર્મ તૂટશે પાળી છે, તૂટશે તૂટશે. પણ ધર્મ પાળી છે, પાડવાના છે, ઈ એની તમે અંદર ધર્મ કોઈ ધર્મ દખલ વિરોધ ની વાત નથી કરતો હું. હા ધર્મ વિરોધ નો માણસ નથી હું. તમને એ કહી તમે દઉં. તમે ધર્મ માનો, તમારે વિરોધી દેવીને કેવા માનો, ઊંધા પડી સાગરભાઈ જાઓ. હે નહીં તમે દેવીને માનો, તમારે ઊંધા પડી જાઓ. હું તમે કાયમ તમે તમારા દેવીને પગે લાગો, હું તમને ના પાડવા તો કહેજો. હમ પણ તમારા કુરિવાજો છે ને દીકરીની મરજી વિરોધ ની વાત થાય છે, હમ એ તમારા કુરિવાજો તોડવાના છે, તો તોડવાના છે. અને તમારે અમારામાં દીકરીઓ નહીં જાતી હોય. હે હા અમારી દીકરીઓ જે હોય દેવી પૂજક હા નું, હા હા બીજા સમાજમાં નહીં જાતી હોય. હા, પણ એ જ હું તમને કઉ જાતી છું. હોય ને, સાંભળો, હા જાતી હોય ને હા તો એને જવા દેવાની. એને કઈ આડો પગ કરવાનો એને તો ન્યા હાલે સમાજ ની તો લેવલે. જવા દેવાની ભાઈ. ન્યા પણ કઈ હાલે કહેવાનો નહીં તમારું. મતલબ ઈ છે કે એને નહીં નહીં નહીં, સમાજ ન્યા કઈ હાલે નહીં ભાઈ. એટલે જવા પણ દેવાની હોય. હાલે ને એટલે જ વાત એટલે છે હું મારી. નકર કરી લ્યો. હાલો તમારા સમાજની દીકરી કદાચ ને
ઇનકેસ ગમે એ સમાજમાં XYZ અહીંયા એને લવ મેરેજ કરી લીધા, કરી લીધા, તમે શું બરોબર. કરી લ્યો? હે એને સમાજ તમે શું બારી, કરી લ્યો? એને સમાજ બારી. ઈ કઈ તમે થોડું નક્કી કરી, એના માવતરને રાખવી છે તો અમે, મારી વાત સાંભળો, એના અમે માવતરને એને મંજૂર છે ને એના માવતર એમ કે મને જમાઈ દીકરી આવો તમે તારે બિંદાસ ખાઓ પીનો આનંદ કરો, બોલો તો શું કરશો? કેને એના માવતર ઈ એમ તો કે અમારો સમાજ, હા, અમારા અન્ય સમાજમાં જાય તોની વાત છે. અમારા આ દેવી પણ પૂજક અન્ય સમાજ સમાજમાં જાય તો અમારે નાત રિવાજે પતાવી એવું વારવાનું હોય. એમ નહીં, અન્ય સમાજમાં જાય તો તમે હું ના પાડો? અમારી સમાજમાં કોઈ પણ બીજા વ્યક્તિને ગમે લઈને એ જાય. સમાજમાં અન્ય સમાજમાં જાય અને એના હા, માવતરને પસંદ છે કે ભાઈ એને ઘરે એને જમાઈ ગમતી વાત છે કે ભાઈ એને કાંઈ વાંધો નહીં, એપિડેટ ભલે કરી એની મરજીથી લેવાનું, કર્યું છે, છૂટ જ છે, એને એપિડેટ કરી લેવાનું. એવું છૂટી તો એનો એને, ઈ તો તમે શું કઈ તમે તો સમાજ એને બહાર દેવી થોડા પૂજક કાઢી નો શકો? કહેવાય, તો તમારો એને દેવી પૂજક નો કહેવાય. નહીં, તમે એને ઉભા રહો, તમે સમાજ બહાર કાઢી શકો, ઈ તમારો અધિકાર છે. સમાજ કેને બહાર મૂકવા એ ગુનો છે, હોય તમને ખબર છે? સમાજ બારા અમે નો સમાજ બહાર કાઢી, મૂકવા પણ તમે કદાચ સમાજ બહાર મૂકો ને ઈ તો તમારી પર ફરિયાદ થઈ જાય. સમાજ બારા, અમે સમાજ બારા નથી કેતો, એને એપિડેટ કરી લેવાય. દેવી એટલે પૂજકમાં એમ કે ભાઈ હા અમારે દેવી પૂજકમાં નથી રહેવું. હા હે, અને અમારે દીકરા હા દીકરી જ્યાં આમ વરાવી ને, તો પછી અમારે, અમે ઈ ના નો એફિડેવિટ ની પાડીએ કે જરૂર ને. નથી, ઈ તમને કોઈ પૂછવાય નો આવે, એની મરજીથી કામ કરે. આપણે કોઈને હમ. પૂછવું ઘરે કોઈને આપણે વકીલાત કરવા ન જઈએ છીએ ને, એની મરજીથી કામ કરે, એને જે એનું સારું લાગે ને, સંવિધાન થકી આઝાદ છે અને હમ ઈ ગમે આમ નાગરિક તરીકે ઈ કામ કરી શકે ને, ઈ ગમે એને સમાજમાં ઈ એમ કે આ મારી દીકરી દેવી સતી દઈ આ શકે ને, એ એમ કે ને નાતના રિવાજ તોડીને જવા દઈએ એમ. નાયતના રિવાજ તોડીને જવા દે, એને ઈ એની મરજીનું કામ છે, એમાં કઈ ન્યા કઈ છે ને તમે ભાઈ? કયો એટલે નાતના રિવાજ આ તોડવાની વાત કરો, ઈ જ છે ને, ઈ જ છે આ ને ઈ જ તમારું વાત કરું, આ ઈ જ વાત કરું હું. નાતનો રિવાજ તોડવાનું. હા તો વાર લાગે સાગરભાઈ, ઈ તમે રેવા દો, તમે બીજી ઈ ના 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 તમે ના કાંઈ તમારી નો થાય, પાસે કાંઈ નો સેવાના થાય. કાર્ય આવે ને કરો, બાકી કાંઈ નાતના નો થાય રિવાજ ભાઈ. તોડવાનું તમે જે નાઈટ નો વાત રિવાજ કરો છો ને, તૂટશે તમારી ભૂલ છે. કાંઈ નો થાય, તમારે થાતી મહેનત બધી કરી લ્યો, નાઈટ નો રિવાજ આ છે ને એ તૂટશે. ભલે જોઈ તો આપણે બીજું શું હા હોય, તો ભલે ભલે. કાંઈ વાંધો નહીં, તો થાય ને ત્યાં હા, તમારે કાયદાકીય રીતે તમારે પ્રોસેસ કરી લેવાની. હા બરોબર, ઈ આપણે અને કાયદાકીય અને ચાલવાનું. તમને કહું, તમને ઈ કહી બાજવાનું, દઉં કે જો તમને બોલવાનું, ગાળ દીકરી બોલવાની, નહીં અશબ્દ નહીં 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 બોલવાનો, નહીં ઈ ઈ આપણે જો નથી કાયદા આવતું. વિરુદ્ધની વાત થઈ ગઈ છે ઈ બધી, હા, ઈ બધી, ઈ બરોબર? બધી કાયદા વિરુદ્ધ, બરોબર. તમારા સમાજ સંવિધાન એટલે મુજબ તમને ઈ વાત આપણે. ચેલેન્જ મારું છું, તમને ચેલેન્જ ઈ મારું છું કે તમે દીકરી વિરુદ્ધ નું કોઈ કામ કરશો ને, હા હા ત્યાં સાગર રાઠોડ આવશે અને હા. તમારું એ કામ નાયત રિવાજ નહીં થવા દે, નાયત મને રિવાજ તમારું ખબર તૂટશે. પડશે, મને હા સમાચાર મળશે હા કે અહીંયા આ ભાઈ સાગરભાઈ આ સમાજને હા હા તોડવાની વાત કરી, ત્યાં હા હું હા. આવીશ, જોઉં છું. પણ અત્યારે વાત કરું છું ને, લાઈવ વાત કરું છું ને, પણ આ લાઈવ નહીં, ઓડિયો પણ માં ક્યાંક ચડશે. દાખલો બતાવો હવે, તમે પણ ઈ હવે મને દાખલો તમે બતાવજો, તમે ભેગા લઈ તમે જજો. તમે ઉભા રહો, તમે ખાલી કામ કરો અને મને કહો કે અહીં થાય છે એટલે અહીંયા આવી પોગી જાવ, હાલો. પણ હું શું કઉ છું કે તમે ખાલી અત્યારે એમ જો મારી પાસે નથી પ્રૂફ, ભાવેશભાઈ, મારી આ પાસે પ્રૂફ પ્રૂફ ભલે નથી. ભલે નહીં આપણે ક્યાં આજ કરવું છે, કાલ પમદી 5 દી કેડે હા 15 દી હા કેડે મહિના દી હા. કેડે કેજો કે હમ. ભાઈ આ સમાજની અહીંયા ઠેકાણે આ નાયત રિવાજ અમે ઉભો કરીએ છીએ હા અને દીકરીની મરજી નથી ને અમે દીકરીની મરજીને ખિલાફ અમે કામ કરીએ છીએ, તમે હા સાગરભાઈ હા. આવી જાવ એટલે હું અહીંયા આવી જાય, દીકરીને મને વાત કરાવી દેજો. દીકરી એમ કે મારી મરજી નથી ને મને પરાણે કામ કરાવે છે એટલે મને આવી જાય, જોઈ, હા આપણે ઈ જોઈ. હા હું ત્યાં આવીને ઈ રિવાજ તમારો દેવી પૂજક સમાજનો તૂટશે. હા. એમાં શંકાને કોઈ સમાધાન નથી. પણ તમે એમ કહો કે દીકરી સોખી કરવી, કે હમ દીકરીની કઈ ભૂલમાં આવી ગઈ અને હમ. દીકરી તમે માથે સોખી કરીને ભગવાન તમે ધૂણાવો, હા ઈ હા. રિવાજ તમારો એક તૂટી જાહે. ઈ તો બીજો રિવાજ ઈ કોઈનાથી કે નો તમારે તૂટે, બોલીવુડ કોઈનાથી નો તૂટે, વારના એ પેટી વી ભાઈ ગયું તૂટે, ભાઈ સાગરભાઈ. ના ઈ આખું તમારું આ 3 તમારા રિવાજ દેવી પૂજક સમાજના છે ને કુરિવાજો ઈ તૂટશે. તમારે હે. જ્યાં તમારે કાયદાકીય રીતે પ્રોસેસ કરવી એ છૂટી છે, હમ. બરોબર? એટલે એ તો મેં તમને પેલા જ કીધું ને કે આંગળી ખૂદશે તો આ સમાજમાં જ ખૂદશે, બીજે તમે એવું આગેવાન થવા નહીં, જાઓ, બીજી સમાજમાં તમને બતાવો, ખબર પડે, એલા ભાઈ તમને બતાવો. ખબર પડે તો હું એમ તમે કઉ છું. બતાવો, ઉભા રહો, તમે બતાવો, ઉભા રહો. હા. કયા સમાજમાં દીકરીના કે ને વિરુદ્ધનું કામ થાય છે? કે ને કયા સમાજમાં આ બતાવો, પણ હાલો. સમાજનું નામ મારે કોઈ એકય સમાજનું 18 આલમનું મારે નામ તો નથી પણ હાલો લેવું. સમાજનું નામ નથી લેવું, ખાલી હમ. દીકરીનું નામ દઈ દો કે અહીંયા આ રીતે થાય છે, એટલે ફલાણી ઠેકાણે તો સાગરભાઈ એ તમે પોગી બધું જાઓ. એકનું એક જ ન થયું. નહીં, હું નામ નહીં બહાર પાડો, હાલો. એકનું એક જ થયું ને હું નામ બહાર નહીં ભાઈ પાડું, તમે આખી વાત સાગરભાઈ. સમજો. સોશિયલ મીડિયા હું છે, હું તમારી એ ઉપર ભરોસો ભાઈ એક પાછિયા ભાર ન કરું. તમે હજી, તમને તો ખબર હું આ નથી સડાવવાનો છું, પાંચે પર કરો કે ન કરો. કયું. આ તમારું રેકોર્ડિંગ છે ને હું ચડાવવાનો છું YouTube માં, હમ બરોબર? સોશિયલ મીડિયામાં, ફેસબુક હમ માં, YouTube માં ચડાવવાનો છું. હમ તમે વિશ્વાસ કરો કે ન કરો, હું તમને સામે લઈને સાથે ઠોકીને કહું છું ને, આ 3 રિવાજ તમારા તૂટશે અને હમ. તમારે જેટલી મહેનત કરવી ને ત્યારે કરવા મળો, બરોબર? જોઈ અમે કોશિશ કરીને તમે કરી જોવો. તો આ કરી લો, તમારી કોશિશ ચાલુ રાખો. હા બરોબર. એટલે તમ તારે મને જે કોઈ તમને ફોન કરે એનું ખાલી મને ખાલી નહીં, હું નહીં સરનામું કરું, આપજો હું ને. ઓડિયો ચડાવી, તમારો ઓડિયો તો ચડાવી, એની જેમ ઓડિયો ચડાવી. હું કોઈ તમારી યારે બંધાયેલો નથી કે કોઈ તમે કઈ મારા એવા નથી કે રાઈટ હું તમને મારે દેવું પડે એમ. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો ફોટો તમારા આઈડી માં લઈ લે, હાલો. આ આઈડી માં લઈ લો. ભલે ભલે, હું ચડાવી દઉં, બરોબર. સબ ચડાવો, જો